નમસ્કાર. આજરોજ અમારી ટીમ રાજકોટથી 60 કિલોમીટર દૂર વીર વછરાજ ગૌશાળાની મુલાકાતે આવી છે. મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે. ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે. આ જ બધી ગૌમાતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ. એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌમાતાને આપણી ધરતી ઉપર મોકલી છે. આવી આ ગૌમાતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે. ગામડે ગામડે આ બધી ગૌમાતા પોતાનું પેટ ઠારવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફૂંપોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે. વિશ્વનું એકમાત્ર એવું પ્રાણી છે કે જે આપણા શાસ્ત્રોમાં, આપણી સંસ્કૃતિમાં આપણા માટે પૂજનીય છે. આવી આ ગૌમાતાની આજે ખૂબ બેહાલ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ગૌશાળા છે એ રાજકોટથી 60 કિલોમીટર દૂર છે. દાતાશ્રીએ મુલાકાતે પધારતા નથી. બોરમાં અત્યારે પાણી ખલાસ થઈ ગયું છે. દરરોજ પાણીનું ટેન્કર મગાવવું પડે એમ છે. દરરોજના પાણીના એક ટેન્કરની કિંમત 750 રૂપિયા થાય છે. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માના આવી ભડભડતી ગરમીમાં પેટને ઠારવા માટે 750 રૂપિયાનું એક ટેન્કર, એવી રીતે 2, 5, 10, 15, 25 ટેન્કર દેવાની અનુકૂળતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ ગૌમાતાને આ ગરમીમાં પાણી માટે મદદ કરી શકીએ. મિત્રો, નાનું આવશે પણ ટાણું નહીં આવે. ધન્યવાદ.